એક્શન મૂવીના સુપરસ્ટાર એટલે કે વિજય થાલાપતિ જો કઈ રીતે પોતાના જ ફેનથી ડરી અને સાયકલ પણ છોડી ભાગી જાય છે, તો આખિરકાર એવું તો રેલીમાં શું થયું જેના કારણે તેમને આ રીતે ભર રેલીમાંથી ભાગવું પડ્યું? તો વાત એમ છે કે આજે સુપરસ્ટાર છે તે એક રેલીમાં ગયેલા હતા, પણ તે રેલી દોરાન કોઈ ગાડીમાં નહોતા બેઠા. તેમને એમ થયું કે દર ફેરે તો હું ગાડીમાં જાઉં છું, પણ આ વખત સાયકલ પર જાઉં, જેના કારણે તેમના લોકો તેમને ખૂબ જ સારી રીતે જોઈ શકે અને તે પણ લોકોને મળી શકે. પણ તે સાયકલ પર આગળ જઈ રહ્યા હતા અને સાથે તેમની જોડે સિક્યોરિટી પણ હાઈલાઇટ હતું અને તેમને જોવા માટે લાખોની ભીડ લાગી ગઈ હતી. અને લાગે પણ કેમ નહીં, કેમ કે આટલા મોટા સુપરસ્ટાર આ રીતે સાયકલ પર જોવા એ ખૂબ જ ભાગ્યથી જોવા મળે છે, જેના કારણે લોકો તેમને ખૂબ જ સ્વાગત કરે છે અને લોકો ફૂલ પણ વરસાવી રહ્યા હતા. અને ત્યાં ખૂબ જ સારી રીતે રેલી ચાલી રહી હતી અને ત્યાંનો માહોલ પણ ઠીકઠાક નોર્મલ ચાલી રહ્યો હતો. અને પછી તે સાયકલ લઈ આગળ જ વધી રહ્યા હતા, એટલામાં તેમનો એક ફેન તેમની સાયકલની આગળ આવી જાય છે અને અચાનક તેમની ઉપર એક ફૂલની માળા ફેંકે છે. અને વિજય થાલાપતિને લાગ્યું કે આ કંઈક બીજું જ છે, જેના કારણે તે ગભરાઈ ગયા અને સાયકલને પણ ત્યાં છોડી અને ગાડી તરફ જવા લાગ્યા. અને તેમનું સિક્યોરિટી પણ એમને સારી એવી સુરક્ષા આપી રહી હતી અને તે સાયકલ પણ લેવા ત્યાં ન ઊભા રહ્યા. જેને જોઈ ઘણા ખરા લોકો કમેન્ટ પાસ કરવા લાગ્યા કે રિયલ લાઈફમાં સારી એવી મૂવી બનાવે છે, સારા એવા એક્શન કરે છે, પણ રિયલ લાઈફમાં જો કઈ રીતે એક ડરપોકની જેમ ભાગી ગયા. પણ તેને પાછળની હકીકત કંઈક અલગ જ હતી, કેમ કે ફિલ્મ અને રિયલ લાઈફ બંનેમાં ખૂબ જ ફેરફાર હોય છે. કોઈ પણ વ્યક્તિ અચાનક આ ઘટનાથી ગભરાઈ પણ શકે છે, એમાં તેમને ડરપોક કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો.